ચાલો આજે વાત કરીએ એક બહુ જ અગત્યના વિષય પર ઓનલાઈન ફ્રોડથી બચવા શું કરવું. ઓનલાઈન દુનિયામાં આપણે સૌ એક્ટિવ તો છીએ જ, પણ સવાલ એ છે કે એ કેટલી સેફ છે. તો સાયબર ફ્રોડ છે શું? સીધી વાત, એ ઓનલાઈન છેતરપિંડી છે, પૈસા કે પર્સનલ માહિતી ચોરવા માટે. તો પછી આનાથી બચવાનો રસ્તો શું? ચાલો જાણીએ બચાવના 7 સિમ્પલ નિયમો. નિયમ નંબર 1 અને સૌથી ખાસ, ઓટીપી, પિન કે પાસવર્ડ કોઈને ક્યારેય નહીં આપવાનો. યાદ રાખો, સ્કેમર્સ કાં તો કોઈ વાતનો ડર બતાવશે અથવા તો કોઈ મોટી લાલચ આપશે. આ જો આવા મેસેજ જાણી જોઈને મોકલાય છે, જેથી ગભરાટમાં કોઈ ભૂલ થઈ જાય. કોઈ અજાણી લિંક, પછી એ વોટ્સએપ પર હોય કે એસએમએસમાં, એના પર ક્લિક કરવાનું ટાળવું જ જોઈએ. યુપીઆઈ વાપરતા હોવ તો આ વાત ખાસ યાદ રાખવી. પૈસા લેવા માટે ક્યારેય પિન કે સ્કેનની જરૂર નથી પડતી. હવે 5મો નિયમ, પાસવર્ડ એકદમ સ્ટ્રોંગ હોવો જોઈએ. અને હા, દરેક એકાઉન્ટ માટે અલગ. આ જુઓ, નબળો પાસવર્ડ કેવો હોય અને મજબૂત પાસવર્ડ કેવો, ફરક સાફ છે. નિયમ 6, પબ્લિક વાઈફાઈ પર ભૂલથી પણ બેન્કિંગ કે શોપિંગ નહીં, એ જરાય સેફ નથી હોતું. અને 7મો, છેલ્લો નિયમ, એપ્સ હંમેશા ભરોસાપાત્ર સોર્સ પરથી જ ડાઉનલોડ કરવી. પણ માની લો કે આટલી સાવધાની પછી પણ ફ્રોડ થઈ ગયું તો ગભરાવું નહીં, બસ ફટાફટ એક્શન લેવી. સૌથી પહેલો કામ, આ નંબર 1930 પર તરત જ ફોન કરવાનો. ફોન કર્યા પછી સાયબર ક્રાઇમ પોર્ટલ પર કમ્પ્લેન કરવી અને પોતાની બેંકને પણ તરત જ જણાવી દેવું. પણ આવી બાબતોમાં સાચી માહિતી મળે ક્યાંથી? એના માટે પણ ઓફિશિયલ જગ્યાઓ છે. બેન્કિંગ ફ્રોડના અપડેટ્સ માટે આરબીઆઈ અને સાયબર સિક્યોરિટી એલર્ટ્સ માટે CERT IN. આ બે નામ બહુ કામના છે. આખી વાતનો એક જ સાર છે, જ્યાં જલ્દી અને લાલચ દેખાય, સમજી લેવાનું કે ત્યાં ફ્રોડનો ચાન્સ છે. તો આ બધું જાણ્યા પછી હવે પોતાના ડિજિટલ જીવનને સેફ રાખવા માટે પહેલું પગલું કયું હશે?